નમસ્તે મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ જર્મનીમાં રહેતા દીકરાને માતાનો અંતિમ પત્ર. બનાસકાંઠાના એક નાનકડા ગામમાં ગોવિંદભાઈ ચૌધરી અને તેમની પત્ની કમલાબેન ખૂબ જ સાદું જીવન જીવતા હતા. તેમની પાસે નાનકડી ઝૂંપડી હતી અને થોડા વીઘા જમીન હતી, પરંતુ વરસાદ પર નિર્ભર ખેતીમાંથી એટલી આવક થતી નહોતી કે આખું વર્ષ આરામથી પસાર થઈ શકે. તેથી ગોવિંદભાઈ ખેત મજૂરી પણ કરતા. કમલાબેન ગામના લોકોના ઘરમાં કામ કરીને પરિવારને મદદ કરતી. બંનેએ જીવનમાં ઘણું દુઃખ અને સંઘર્ષ જોયું હતું, પરંતુ તેમના ચહેરા પર ક્યારેય ફરિયાદ જોવા મળતી નહોતી. તેમનો એકમાત્ર દીકરો હાર્દિક જ તેમના જીવનનો આધાર હતો. ગોવિંદભાઈ અને કમલાબેન બંનેનું એક જ સપનું હતું કે તેમનો દીકરો ભણી ગણીને મોટો માણસ બને અને જે ગરીબી તેઓએ આખું જીવન ભોગવી હતી તે હાર્દિકને ક્યારે ન જોવી પડે. પોતાના પેટ પર પાટા બાંધીને પણ તેમને દીકરાને ભણાવવામાં કોઈ કમી રાખી નહોતી. હાર્દિક પણ હોશિયાર હતો અને માતા પિતાના સંઘર્ષને સમજીને ખૂબ મહેનતથી અભ્યાસ કરતો હતો. ગામની શાળામાંથી અભ્યાસ પૂર્ણ કર્યા પછી તેણે અમદાવાદમાં એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો. ગોવિંદભાઈએ પોતાનો એકમાત્ર સોનાનું દાગીનું વેચી નાખ્યું અને કમલાબેને વર્ષો સુધી બચાવેલા પૈસા દીકરાના ભવિષ્ય માટે ખર્ચી નાખ્યા. સમય જતા હાર્દિકને જર્મનીની એક મોટી કંપનીમાં નોકરી મળી. આખા ગામમાં ખુશીનો માહોલ હતો. ગોવિંદભાઈની આંખોમાં આનંદના આંસુ હતા. તેમણે ગામના દરેક વ્યક્તિને ગર્વથી કહ્યું હતું કે તેમનો દીકરો હવે વિદેશમાં જઈને મોટું નામ કરશે. હાર્દિક જ્યારે જર્મની જવા નીકળ્યો ત્યારે કમલાબેનની આંખોમાં ખુશીની સાથે વિયોગનું દુઃખ પણ હતું. એરપોર્ટ પર જવા માટે પૈસા નહોતા, તેથી ગામના બસ સ્ટેશન સુધી જ બંને માતા પિતા દીકરાને મૂકવા ગયા હતા. કમલાબેને પોતાના હાથથી બનાવેલા થેપલા અને અથાણાનું ડબ્બું તેની બેગમાં મૂકતા કહ્યું હતું, દીકરા, વિદેશમાં ગમે તેટલો મોટો માણસ બની જા, પણ તારા ગામ અને તારા માતા પિતાને ક્યારેય ભૂલતો નહીં. હાર્દિકે પણ બંનેના પગે લાગી વચન આપ્યું હતું કે તે દરરોજ ફોન કરશે અને ટૂંક સમયમાં તેમણે પણ પોતાની પાસે જર્મની લઈ જશે. શરૂઆતના દિવસોમાં ખરેખર એવું જ થતું હતું. હાર્દિક રોજ ફોન કરીને માતા પિતાની ખબર પૂછતો, વિડીયો કોલ પર તેમને જર્મનીના દ્રશ્યો બતાવતો અને દર મહિને થોડાક પૈસા પણ મોકલતો. ગોવિંદભાઈ અને કમલાબેન આખા ગામમાં ગર્વથી કહેતા કે તેમનો દીકરો ભલે 7 સમંદર પાર રહેતો હોય, પરંતુ દિલથી હજુ પણ પોતાના માતા પિતાનો જ છે. થોડા સમય પછી હાર્દિકની મુલાકાત જર્મનીમાં રહેતી ભારતીય મૂળની નિશા સાથે થઈ. બંને વચ્ચે મિત્રતા થઈ અને પછી પ્રેમ થયો. ગોવિંદભાઈ અને કમલાબેને જ્યારે આ વાતની ખબર પડી ત્યારે તેઓએ ખુશીથી બંનેના લગ્ન માટે મંજૂરી આપી દીધી. લગ્ન પછી થોડા મહિના સુધી બધું સારું ચાલતું રહ્યું, પરંતુ ધીમે ધીમે પરિસ્થિતિ બદલાવા લાગી. નિશાને લાગતું હતું કે ભારતના સગા સંબંધીઓ અને ખાસ કરીને હાર્દિકના માતા પિતા તેના પતિને પોતાની જવાબદારીઓમાં બાંધી રાખશે. તેથી તેણે હાર્દિકના મનમાં ધીમે ધીમે એવી વાતો નાખવાની શરૂઆત કરી કે ભારતમાં રહેતા લોકો માત્ર પૈસા અને સ્વાર્થ માટે સંબંધો રાખે છે. શરૂઆતમાં હાર્દિક આવી વાતો પર ધ્યાન આપતો નહોતો, પરંતુ સમય જતા તે પોતાની પત્નીની વાતોની પ્રભાવિત થવા લાગ્યો. હવે ફોન રોજના બદલે અઠવાડિયામાં એકવાર આવવા લાગ્યો અને પછી મહિનામાં એકવાર. કમલાબેન કલાકો સુધી મોબાઈલ પાસે બેસી રહેતી, પરંતુ દીકરાનો ફોન આવતો નહોતો. ઘણીવાર ગોવિંદભાઈ પોતે ફોન કરતા, પરંતુ હાર્દિક કામનું બહાનું બતાવીને ઝડપથી વાત પૂરી કરી દેતો. નિશા ઘણીવાર કહેતી કે અત્યારે સમય નથી, પછી વાત કરીશું.
ધીમે ધીમે વાતચીત ઓછી થતી ગઈ. ગામમાં ગોવિંદભાઈનું સ્વાસ્થ્ય પણ ખરાબ થવા લાગ્યું. સતત મજૂરી અને વધતી ઉંમરના કારણે તેમનું શરીર હવે સાથ આપતું નહોતું. એક દિવસ ખેતરમાં કામ કરતી વખતે તેઓ અચાનક બેભાન થઈ ગયા. ગામના લોકો તેમને હોસ્પિટલ લઈ ગયા. ડોક્ટરે જણાવ્યું કે તેમની તબિયત ખૂબ ગંભીર છે અને યોગ્ય સારવારની જરૂર છે. કમલાબેને તરત જ હાર્દિકને ફોન કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ અનેક વખત ફોન કર્યા પછી પણ વાત થઈ શકી નહીં. આખરે રાત્રે મોડે હાર્દિક સાથે વાત થઈ ત્યારે કમલાબેને રડતા રડતા પિતાની હાલત વિશે જણાવ્યું, પરંતુ હાર્દિકે કહ્યું કે અત્યારે કંપનીમાં મહત્વપૂર્ણ પ્રોજેક્ટ ચાલી રહ્યો છે અને અચાનક રજા મળવી મુશ્કેલ છે. તેણે થોડા પૈસા મોકલાવીને વાત કરી અને ટૂંક સમયમાં આવવાનું આશ્વાસન આપ્યું. ગોવિંદભાઈ હોસ્પિટલના બેડ પર પડ્યા વારંવાર એટલું જ કહેતા હતા કે મરતા પહેલા એકવાર પોતાના દીકરાનો ચહેરો જોઈ લો, પરંતુ નસીબે કદાચ કંઈક બીજું મંજૂર હતું. થોડા દિવસોની સારવાર પછી ગોવિંદભાઈનું અવસાન થઈ ગયું. આખું ગામ શોકમાં ડૂબી ગયું. કમલાબેન માટે તો જાણે આખી દુનિયા જ ખાલી થઈ ગઈ. પતિના અંતિમ સંસ્કારમાં પણ હાર્દિક આવી શક્યો નહીં. તેણે વિડીયો કોલ પર રડીને માફી માંગી, પરંતુ કમલાબેનના હૃદયમાં એક એવી ખાલી જગ્યા સર્જાઈ ગઈ જે ક્યારે ભરાઈ શકવાની નહોતી. ગોવિંદભાઈના ગયા પછી કમલાબેન એકલી ઝૂંપડીમાં રહેવા લાગી. વરસાદ પડે ત્યારે છતમાંથી પાણી ટપકતું, ઉનાળામાં ગરમી અસહ્ય બનતી અને શિયાળામાં ઠંડીમાં આખી રાત ઊંઘ આવતી નહોતી. છતાં દર સવાર અને સાંજે તેઓ પોતાના દીકરાની જૂની તસવીર સામે દીવો કરીને ભગવાનને એક જ પ્રાર્થના કરતી કે તેમનો હાર્દિક સુખી રહે. પાડોશીઓ અને ગામના લોકો તેમને મદદ કરવા, પરંતુ દીકરાની ખોટ કોઈ પૂરી કરી શકતું નહોતું. સમય આગળ વધતો રહ્યો. વર્ષો વીતી ગયા. હાર્દિક પોતાના કામ અને પરિવારની દુનિયામાં એટલો વ્યસ્ત થઈ ગયો કે હવે તેને ગામ આવવાનું લગભગ બંધ કરી દીધું. ફોન પણ ભાગ્યે જ આવતો. કમલાબેન પાસે સ્માર્ટફોન નહોતો. એક જૂનો મોબાઈલ હતો જે ઘણીવાર ખરાબ પડી જતો. ઘણી વખત તેઓ ગામના દુકાનદારના ફોન પરથી હાર્દિકનો નંબર લગાવતા, પરંતુ સામેમાંથી કોઈ જવાબ મળતો નહોતો. ક્યારેક વાત થતી, પણ નિશાળ જો ફોન ઉપાડતી અને ટૂંક સમયમાં કહી દેતી કે હાર્દિક અત્યારે વ્યસ્ત છે. કમલાબેન નિરાશ થઈને પાછી આવી જતી. સાંજે ઝૂંપડીમાં એકલી બેઠી બેઠી તેઓ પોતાના પતિની તસવીર સામે વાતો કરતી અને કહેતી, જુઓ ને, આપણો હાર્દિક કેટલો મોટો માણસ બની ગયો છે. કદાચ કામમાં બહુ વ્યસ્ત હશે એટલે ફોન નથી કરી શકતો. ગામમાં રહેતા રમેશભાઈ નામના એક ભલા માણસ કમલાબેનની ઘણી મદદ કરતા. તેઓ ઘણી વાર ખાવાનું આપી જતા, દવાઓ લાવી આપતા અને સમય મળે ત્યારે તેમની સાથે બેસીને વાતો કરતા. તેમને કમલાબેનની હાલત જોઈને ખૂબ દુઃખ થતું. એક દિવસ તેમને પૂછ્યું, કાકી, હાર્દિકને કહો ને તમને પોતાની પાસે બોલાવી લે. ત્યારે કમલાબેનના ચહેરા પર હળવું સ્મિત આવ્યું અને તેમણે ધીમા અવાજમાં કહ્યું, દીકરો સુખી હોય એ જ મારા માટે પૂરતું છે. હું ક્યાં સુધી જીવીશ? ભગવાન જ્યારે બોલાવશે ત્યારે ચાલી જઈશ. પરંતુ અંદરથી તેઓ પોતાના દીકરાને એકવાર જોવા માટે તડપતા હતા. દરવાજા તરફ નજર રાખવાની તેમની આદત આજે પણ ગઈ નહોતી. દરેક અવાજ પર તેમને લાગતું કે કદાચ હાર્દિક આવ્યો હશે, પરંતુ દરેક વખતે નિશાળ હાથ લાગતી. એક દિવસ કમલાબેનની તબિયત ખૂબ ખરાબ થઈ ગઈ. શરીરમાં હવે પહેલાની જેમ તાકાત રહી નહોતી. તેમને એવું લાગવા લાગ્યું કે જીવનના અંતિમ દિવસો નજીક
આવી રહ્યા છે. તેમણે તરત જ રમેશભાઈને બોલાવ્યા. રમેશભાઈ આવ્યા ત્યારે કમલાબેનની આંખોમાં આંસુ હતા. કપતા અવાજે તેમણે કહ્યું, તમે લખતા આવડતું નથી? તું મારા હાર્દિક માટે એક પત્ર લખી આપ. કદાચ આ મારો છેલ્લો સંદેશ હશે. રમેશભાઈએ કાગળ અને પેન કાઢ્યા. કમલાબેનની આંખોમાં આંસુ વહેતા હતા અને તેઓ ધીમે ધીમે પોતાના દિલની વાત કહેવા લાગ્યા. તે પત્રના દરેક શબ્દમાં એક માતાનું દુઃખ અને માતાનો પ્રેમ અને પોતાના દીકરાને છેલ્લીવાર જોવાની અધૂરી ઈચ્છા છલકાઈ રહી હતી. રમેશભાઈએ કમલાબેનના કહેવા પ્રમાણે આખો પત્ર લખ્યો. પત્રના અંતમાં કમલાબેને એક જ વાત લખાવી હતી, દીકરા, તારા પિતાની અંતિમ ઈચ્છા તને એકવાર જોવાની હતી, પણ એ અધૂરી રહી ગઈ. હવે મારી પાસે પણ વધારે સમય નથી. જો શક્ય હોય તો એકવાર આવીને મને મળી જજે. જો ન આવી શકે તો પણ મને તારી સામે કોઈ ફરિયાદ નથી. ભગવાન તને અને તારા પરિવારને સુખી રાખે, એ જ મારી અંતિમ પ્રાર્થના છે. રમેશભાઈ એ પત્ર જર્મનીમાં હાર્દિકના સરનામે મોકલી આપ્યો. થોડા દિવસો પછી જ્યારે હાર્દિક ઓફિસમાંથી ઘરે આવ્યો ત્યારે પોસ્ટ બોક્સમાં ભારતમાંથી આવેલો જૂનો કવર જોઈને તે આશ્ચર્યમાં પડી ગયો. તેણે કવર ખોલ્યું અને પોતાની માતાના શબ્દ વાંચવા લાગ્યો. જેમ જેમ તે દરેક લીટી વાંચતો ગયો તેમ તેમ તેની આંખોમાંથી આંસુઓની ધારા વહેવા લાગી. બાળપણમાં માતાએ કરેલો ત્યાગ, પિતાની મહેનત, પોતાના માટે વેચાયેલા ઘરેણાં અને બસ સ્ટેન્ડ પર વિદાય આપતી માતાની આંખોમાં રહેલો પ્રેમ, બધું જ તેની આંખો સામે જીવિત થયું ગયું. તેને સમજાયું કે પૈસા કમાવાની દોડધામમાં તે પોતાના જ માતા પિતાને કેટલો દૂર થઈ ગયો હતો. હાર્દિક આખી રાત ઊંઘી શક્યો નહીં. બીજા દિવસે તેણે તરત જ ભારત જવાનો નિર્ણય કર્યો. પરંતુ જ્યારે તેણે નિશાને આ વાત કરી ત્યારે શરૂઆતમાં તેણે ફરી કામ અને ખર્ચનું બહાનું આપીને રોકવાનો પ્રયત્ન કર્યો. આ વખતે હાર્દિકે શાંતિથી માત્ર એટલું જ કહ્યું, જે માતાએ મને આ દુનિયામાં ઊભો કર્યો, આજે જો હું તેની પાસે ન જાઉં તો આખી જિંદગી પોતાની માફ નહીં કરી શકું. હાર્દિકની આંખોમાં વર્ષો પછી પસ્તાવો જોઈને નિશા પણ સુખ થઈ ગઈ. થોડા દિવસો પછી હાર્દિક પોતાના ગામમાં પહોંચ્યો. ઝૂંપડીના દરવાજા પાસે બેઠેલી કમલાબેને જ્યારે પોતાના દીકરાનો અવાજ સંભળાયો ત્યારે તેમની આંખોમાંથી ખુશીના આંસુઓ વહેવા લાગ્યા. વર્ષો પછી માતા અને દીકરાનું મિલન થયું. કમલાબેને કોઈ ફરિયાદ કરી નહીં, કોઈ પ્રશ્ન પૂછ્યો નહીં. તેમણે માત્ર પોતાના દીકરાના માથા પર હાથ ફેરવીને કહ્યું, દીકરા, તું આવી ગયો, હવે મને કોઈ દુઃખ નથી. તે ક્ષણે હાર્દિકને સમજાઈ ગયું કે દુનિયામાં માતાના પ્રેમ જેટલો નિસ્વાર્થ પ્રેમ બીજા કોઈ નથી. માતા સંતાનથી દૂર રહી શકે, પરંતુ સંતાન માટેની પ્રાર્થના અને પ્રેમ ક્યારેય ઓછા થતા નથી. ડિસ્ક્લેમર: આ વાર્તા સત્ય ઘટનાઓથી પ્રેરિત કાલ્પનિક રજૂઆત છે. પાત્રો અને કેટલીક ઘટનાઓમાં દર્શકોની ગોપનીયતા જળવાઈ રહે તે માટે ફેરફાર કરવામાં આવ્યા છે. આભાર મિત્રો. ગમે તો શેર કરી દેજો.